ગુડ મોર્નિંગ દોસ્તો. લગભગ આપણે આ ચેપ્ટરના એન્ડ ઉપર છીએ. છેલ્લો ટોપિક આપણો છે લગભગ શ્રેણિકો પ્રાથમિક પ્રક્રિયાઓ દ્વારા વ્યસ્ત શ્રેણિક. પ્રાથમિક પ્રક્રિયાઓ દ્વારા વ્યસ્ત શ્રેણિક. આમ જોવા જઈએ તો આ ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક કહેવાય. થોડોક સમય માંગી લેવો ટોપિક છે. પ્રેક્ટિસની પણ વધારે જરૂર પડશે. ધ્યાન રાખજો, એક વખત પ્રેક્ટિસ થઈ ગયા પછી અથવા કમાન્ડ થઈ ગયા પછી કોઈ બી ગમે તેવો દાખલો તમે આસાનીથી કરી શકો. વ્યસ્ત શ્રેણિક લાવવાની પહેલી શરત એ છે કે શ્રેણિક ચોરસ હોવું જોઈએ, અને તેની બીજી શરત એ છે, આપણે જાણીએ છીએ પ્રમાણે, કે તેના નિશ્ચયકનું મૂલ્ય 0 ના હોવું જોઈએ, એટલે કે શ્રેણિક અસામાન્ય હોવો જોઈએ. બરાબર. ધારો કે કોઈ ચોરસ શ્રેણિક A માટે ચોરસ શ્રેણિક A માટે મારે પ્રાથમિક પ્રક્રિયાઓ દ્વારા આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવો છે. તો કેવી રીતે મેળવી શકાય? તો એમાં બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પ્રાથમિક પ્રક્રિયાઓ એકલી હાર પર કરીને અથવા એકલા સ્તંભ પર કરીને કરી શકાય. બંને ભેગી નથી કરવાની, યાદ રાખજો દોસ્તો. અગર હાર પરની પ્રાથમિક પ્રક્રિયાઓ કરો છો તો હાર ઉપર જ આખી ગાડી ચલાવવાની. અગર સ્તંભ ઉપરની પ્રાથમિક પ્રક્રિયાઓ કરો છો તો સ્તંભ ઉપર જ આખી ગાડી ચલાવવાની. દાખલા તરીકે હાર પરની પ્રાથમિક પ્રક્રિયાઓની વાત કરીએ તો આપણે કેવી રીતે વ્યસ્ત શ્રેણિક મેળવીશું? હાર પરની પ્રાથમિક પ્રક્રિયા થી વ્યસ્ત શ્રેણિક. હાર પરની પ્રાથમિક પ્રક્રિયાથી. તો એના માટે આપણે નામ લખીશું A is equal to I into A. A is equal to I into A. હવે ધારો કે શ્રેણિક A આપણો 3/3 કક્ષાનો છે. વ્યાપક સ્વરૂપમાં કહીએ તો A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 ઇક્વલ ટુ, હવે I એટલે એકમ શ્રેણી, 3/3 નો એકમ શ્રેણી 1 0 0 0 1 0 0 0 1, અને આને આપણે કહીશું ગેસ્ટ. આ આપણા મહેમાન છે. છેક સુધી આમને આમ લઈને આવવાનું. મહેમાન પાસે કઈ કામ કરાવવાનું નથી. એ ભલે આપણી જોડે આવે, ભલે ચા નાસ્તો કરે, ભલે આપણા બે પૈસાનો ખાઈ જાય, પણ આપણે એમની જોડે કામ કરાવવાનું નથી. છેક સુધી એમને એમ જ લાવવાના છે. હવે અહીંયા શું કરવું છે? તો જો હાર પરની પ્રાથમિક પ્રક્રિયા માટેની આ ક્રિયા છે, તમારે અહીંયા એકમ શ્રેણિક બનાવવાનું. બધી જ ક્રિયાઓ હાર પર જ કરવાની. બધી જ ક્રિયાઓ હાર પર જ કરવાની. હાર પરની અગર પ્રાથમિક પ્રક્રિયાઓ છે તો, જો સ્તંભ પરની પ્રાથમિક પ્રક્રિયા હોય તો બધી જ ક્રિયાઓ સ્તંભ પર કરવાની. હવે હાર પર કરીને અહીંયા મારે એકમ શ્રેણિક બનાવવો છે. અહીંયા એકમ શ્રેણિક બનાવો છે એટલે 1 0 0 0 1 0 0 0 1 બનાવવા માટે તમારે એનો એક ચોક્કસ ક્રમ પકડી રાખવાનો કે તમારે આ ડિરેક્શનમાં જવાનું. હાર પરની પ્રાથમિક ક્રિયાઓ માટે તમારે આવો ચોક્કસ એક ક્રમ પકડી લેવાનો. સૌથી પહેલા અહીંયા 1 બનાવો, પછી 0 0 0 1, અને ત્યાર પછી બાકીના ઘટકોનું કામ તમારું આસાન થઈ જશે.
આટલું કરશો એટલે તમારું કામ ઈઝી થઈ ગયું. આટલું કરે પછી અહીંયા એકમ શ્રેણી બનશે. હવે અહીંયા એકમ શ્રેણી બનશે ને તો આની આ જ ક્રિયાઓ તમારે અહીંયા કરવાની છે. આ આપણા મહેમાન છે, ગેસ્ટ છે, એને કશું નથી કરવાનું. જે ક્રિયા તમે અહીંયા કરો છો એ જ ક્રિયા અહીંયા કરવાની છે. અહીંયા એકમ શ્રેણી બની ગયું એનો મતલબ એવો થયો કે અહીંયા નવો શ્રેણી ધારો કે બી બને છે. આમ તો આનું અર્થઘટન એ થયું કે ભાઈ બે શ્રેણિકોનો ગુણાકાર એકમ શ્રેણિક છે એટલે આ બંને એકબીજાના વ્યસ્ત છે એટલે b એ a નો વ્યસ્ત શ્રેણિક થશે. b એ a નો વ્યસ્ત શ્રેણિક એટલે એને જ આપણે a ઇન્વર્સ કહી શકીએ. તો આ વાત થઈ હાર પરની પ્રાથમિક પ્રક્રિયાઓ. હવે સ્તંભ પરની પ્રાથમિક પ્રક્રિયાઓથી ધારો કે દાખલો કરવો હોય તો સ્તંભ પરની ક્રિયાઓ કરવી હોય સ્તંભ પરની પ્રાથમિક પ્રક્રિયાથી વ્યસ્ત શ્રેણી. સ્તંભ પરની પ્રાથમિક પ્રક્રિયાથી વ્યસ્ત શ્રેણી. તો એના માટેનો ક્રમ તમારો આવો રહેશે: a is equal to a into I. હવે a ના સ્થાને તેના ઘટકો લખ્યા લાઈક a11, a12, a13, a21, a22, a23, a31, a32, a33. હવે અહીંયા આપણા મહેમાન આગળ છે ભાઈ. એને અહીંયા કશું કરવાનું નથી. ઇટ ઇઝ લાઈક ગેસ્ટ. એ આપણા મહેમાન છે. અહીંયા એકમ શ્રેણી 1 0 0 0 0 1 સોરી 0 1 0 and then 0 0 1. હવે જો તમારે સ્તંભ પરની પ્રાથમિક પ્રક્રિયાઓ કરવી હોય તો તમારે આ ક્રમમાં જવું પડશે. સ્તંભ પરની ક્રિયાઓ 1 0 0 0 1 અને આ તમે બનાવશો એટલે આપોઆપ બાકીના ઘટકોનું કામ થઈ જશે. હવે જે ક્રિયાઓ અહીંયા કરો છો એ જ ક્રિયાઓ અહીંયા કરવાની છે. જેવી આ ક્રિયાઓ કરશો અહીંયા એકમ શ્રેણી બનશે, અહીંયા એકમ શ્રેણી બનશે એટલે આપણું સ્વરૂપ આવું બનશે: I is equal to a into b. હવે બેનો ગુણાકાર એકમ શ્રેણી છે મતલબ બંને એકબીજાના વ્યસ્ત શ્રેણી છે અને માટે b એ a નો વ્યસ્ત શ્રેણી થશે. so b is known as a inverse, જે a નો વ્યસ્ત શ્રેણી છે. આમ તમે યા તો હાર પરની યા તો સ્તંભ પરની બેમાંથી કોઈ એક પ્રક્રિયાઓની મદદથી જે તે શ્રેણીનો વ્યસ્ત શ્રેણી મેળવી શકો છો. આપણે એના સ્વાધ્યાયમાં જઈએ એટલે આ વસ્તુ તમે વધારે સારી રીતે સમજી શકો. સ્વાધ્યાય 3.14 માં સોરી 3.4 માં પહેલા 14 દાખલા 2x2 કક્ષાના છે. પહેલા 14 દાખલા 2x2 કક્ષાના છે. 15 16 17 3x3 ના છે. 14 માંથી હું તમને બે દાખલા કરાવીશ અને 15 16 17 માંથી એક કરાવીશ. બાકીના તમારે હોમવર્કમાં કરવાના રહેશે. યાદ રાખજો, હોમવર્કની માહિતી મેં તમને કાલે પણ આપી હતી, આજે ફરીથી આપું છું કે તમામ દાખલાઓ ક્લાસવર્કની નોટબુકમાં એક વખત અને હોમવર્કની નોટબુકમાં ઓછામાં ઓછી બે વખત. સ્કૂલ ચાલુ થશે ત્યારે આ બધું જ હોમવર્ક હું ચેક કરીશ. સ્કૂલ ટ્યુશન જ્યારે બી ચાલુ થશે ત્યારે કમ્પલસરી છે. અને બીજી એક વસ્તુ, તમે હોમવર્ક કરો છો કે નહીં એના માટે આજે સાંજે શક્ય હોય તો તમામ વાલીઓ જોડે, તમારા પેરેન્ટ્સ જોડે મને ફોન પર વાત કરાવજો, જેથી મારે એમને સમજાવવું છે અને તમે કામ કરો છો કે નહીં એ ધ્યાન રાખવા માટે. સો આટલી એક નોંધ લેશો. દરેક વાલીનો ફોન આવવો જોઈએ. હું રાહ જોઈશ. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 1, એક્સરસાઇઝ 3.4. એનો પહેલો દાખલો હેડિંગમાં કીધું છે આપણે
યુઝિંગ એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને આપેલ શ્રેણિક માટે જો શક્ય હોય તો વ્યસ્ત શ્રેણિક મેળવો. હવે શક્ય હોય તો એવો શબ્દ વાપર્યો છે અહીંયા. શક્યનો મતલબ શું થાય કે કોઈક વખત વ્યસ્ત શ્રેણિક ના પણ મળે. ક્યારે ના મળે એ હજી મેં તમને સમજાવ્યું નથી, એ તમને સમજાવું છું અહીંયા. જેમ કે પહેલો દાખલો, શ્રેણિક A is equal to 1 minus 1 2 3. આ આપણો શ્રેણિક છે. હવે વ્યસ્ત શ્રેણિક ક્યારે મળે અથવા ક્યારે ન મળે તો એ આપણે અહીંયા જોઈ લઈએ. એ શરત તમને આપી દઉં છું, આગળ જતા ફરીથી હું તમને સમજાવવાનો છું. અથવા નિશ્ચાયકના ચેપ્ટરમાં એ વસ્તુની આપણે સમજ આપેલી છે નિશ્ચાયકમાં, બરાબર છે. સૌથી પહેલા ડિટર્મિનન્ટ A વ્યાખ્યાયિત કરો. ડિટર્મિનન્ટ A નો મતલબ થાય કે શ્રેણિકના તમામ ઘટકોને નિશ્ચાયકમાં લેતા, શ્રેણિકના તમામ ઘટકોને નિશ્ચાયકમાં લેતા 1 minus 1 2 3 1 minus 1 2 3. હવે હું આનું સાદુરૂપ આપું છું. ચલો આનું સાદુરૂપ 3 plus 2 3 plus 2 equal to 5 which is not equal to 0. જો ડિટર્મિનન્ટ A શૂન્ય નથી તો જ વ્યસ્ત શ્રેણિક મળે, અન્યથા વ્યસ્ત શ્રેણિક ના મળે. therefore A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. therefore A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. હવે આપણે A ઇન્વર્સ શોધવા જવું છે. આ દાખલો હું તમને બંને રીતે કરાવું છું, હાર પરની પ્રાથમિક પ્રક્રિયાથી પણ અને સ્તંભની પ્રાથમિક પ્રક્રિયાથી પણ. ભાઈ કોઈ પણ ક્રિયા કરો, વ્યસ્ત તો હંમેશા એનો એ જ આવશે. હંમેશા વ્યસ્ત શ્રેણિક હંમેશા અનન્ય હોય એવું આપણે શ્રેણિકની અંદર આ ટોપિક આવેલો છે કે કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક હંમેશા અનન્ય હોય. એટલે તમે હાર પરની પ્રક્રિયાથી વ્યસ્ત મેળવો કે સ્તંભ પરની, જવાબ એનો એ જ આવશે. રીત બદલવાથી જવાબ બદલાતો નથી. જો હવે હું હાર પરની પ્રક્રિયાથી તમને અહીંયા વ્યસ્ત શ્રેણિક મેળવી આપું છું. જેમ કે A is equal to I into A. therefore શ્રેણિક A ના ઘટકો 1 minus 1 2 3 equal to I means identity matrix 2 by 2 નો એકમ શ્રેણિક છે, is equal to into our guest means મહેમાન, જેને આપણે એની જોડે કંઈ જ કામ કરાવવાનું નથી, છેક સુધી સાચવીને સંભાળીને ચા નાસ્તો કરાવીને જમાડીને લઈને આવવાનું છે, બરાબર છે. હવે અહીંયા મારે એકમ શ્રેણિક બનાવવું છે. અહીંયા એકમ શ્રેણિક બનાવવા માટે મારે હાર પરની જ ક્રિયા કરવી છે. હાર પરની ક્રિયા કરવા માટે આ દિશામાં જઈશું, આ દિશામાં જઈશું એટલે 1 0 0 બનાવીશું. સોરી, અહીંયા 1 0 1 બનશે. તો પહેલો ઘટક 1 અહીંયા રેડીમેડ છે એટલે અહીંયા મારે 0 બનાવવું છે. અહીંયા 0 બનાવવા માટે માત્ર ને માત્ર મારે હાર પરની જ ક્રિયાઓ કરવાની છે. તો જુઓ, બીજી હારમાં મારે ક્રિયા કરવી છે. બીજી હારમાં ક્રિયા કરવી છે. કેવી ક્રિયા કરવી છે? અહીંયા 0 બનાવો છે. તો જો હું પહેલી હારના આ ઘટકને 2 વડે ગુણીને આમાંથી બાદ કરું, મતલબ r2 - 2r1, તો આપોઆપ અહીંયા 0 બની જશે. r means row, row નો r લીધો છે, r for row and c for column. column એટલે સ્તંભ. તો જ્યારે સ્તંભની વાત કરતા હોઈશું ત્યારે c લખીશું, હારની વાત કરતા હોઈશું ત્યારે r લખીશું. તો ક્રિયા કરીએ છીએ બીજી હાર ઉપર. શું ક્રિયા કરીએ છીએ? તો કે બીજી હારમાંથી પહેલી હારના ઘટકોને 2 વડે ગુણીને બાદ કરીએ છીએ. મતલબ ક્રિયા થઈ રહી છે બીજી હાર પર, એટલે પહેલી હારમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. પહેલી હાર એમની એમ જ છે. જે હાર પર કે જે સ્તંભ પર ક્રિયા કરો છો માત્ર એમાં જ ફેરફાર થાય, અન્ય કોઈ હાર કે સ્તંભમાં ફેરફાર થાય નહીં. therefore પહેલી હાર એમની એમ. હવે આને 2 વડે ગુણીને આમાંથી બાદ કરીશું તો 0. આને 2 વડે ગુણ્યા એટલે -2. -2 3 માંથી બાદ કરશો ને તો 3 - -2 will be +5. હવે જે ક્રિયા અહીંયા કરી છે એ જ ક્રિયા જમણી બાજુમાં અહીંયા પણ કરવાની.
ચલો પહેલી હાર બાકડી એમની એમ, આને 2 થી ગુણો, આમાંથી બાદ કરો, will be -2, 2 વડે ગુણો 0, આમાંથી બાદ કરો, remain same, and it is our guessed 1 બન્યું, 0 બન્યું, અહીંયા 5 બન્યું. હવે અહીંયા 1 બનાવવામાં આપણને રસ છે. અહીંયા 1 બનાવવા માટે ક્રિયા માત્ર હાર પર જ કરીશું, કારણ કે હારની પ્રાથમિક પ્રક્રિયાઓથી આપણે વ્યસ્ત શ્રેણી મેળવી રહ્યા છીએ. તો બીજી હાર પર હું એક ક્રિયા કરી રહ્યો છું. શું ક્રિયા કરી રહ્યો છું? બીજી હારમાંથી 5 સામાન્ય લઈ રહ્યો છું. હવે હું બંને બાજુએથી 5 સામાન્ય લઈશ એટલે કોમન લીધેલા 5 ઉડી જશે, એટલે અહીંયા લખવાની જરૂર નથી. યાદ રાખજો મિત્રો કે અહીંયા બંને બાજુ ક્રિયા કરીએ છીએ એટલે સમાન ક્રિયા થતી હોવાથી સામાન્ય લીધેલો ઘટક કે ગુણેલો ઘટક લખવાની જરૂર રહેતી નથી. હું બંને બાજુએથી બીજી હારમાંથી 5 સામાન્ય લઉં છું. therefore 1 -1 0 1 equal to 1 0 -2/5. આની પાસે 5 નહોતા તો 5 વડે ભાગ્યા into a. હવે જો અહીંયા 1 0 1 બન્યું ને તો અહીંયા આપોઆપ 0 બનશે. અહીંયા આપણે એકમ શ્રેણિક બનાવવામાં રસ રાખીશું. અહીંયા આપોઆપ 0 બનશે. બહુ ઈઝીલી હારની જ ક્રિયા કરવી છે. તો હવે ક્રિયા કરીશું આપણે પહેલી હારમાં. શું ક્રિયા કરવા માંગીએ છીએ? પહેલી હારમાં બીજીને ખાલી ટીકાઈ દો એટલે ઓટોમેટિક 0. પહેલી હારમાં બીજીને ઉમેરી દો, આપોઆપ 0 થઈ જશે. તો મળતું પરિણામ કંઈક આવું થશે, જોઈ શકો છો. 0 આમાં ઉમેરીશું, remain same. 1 આમાં ઉમેરીશું, will be 0. અને બીજી હાર એમની એમ જ છે જે એકમ શ્રેણિક બની ગયો. અહીંયા પણ એ જ ક્રિયા કરવાની છે. ચલો પહેલી હારમાં બીજીને ઉમેરો. 1 -2/5 0 +1/5 -2/5 and then 1/5 into our guessed. કામ થઈ ગયું, એકમ શ્રેણિક બની ગયો. અહીંયા માત્ર સાદુરૂપ આપવાનું છે, હવે બીજું કંઈ કરવાનું નથી આપણે. so therefore in LHS we have 1 0 0 1. in RHS simplify it. 1 -2/5, 5 લસા લીધો, 5 - 2 is 3, 5 -2 is 3, so will be 3/5. પહેલો ઘટક આપણો બનશે 3/5. 0 + 1/5 is 1/5. -2/5 ને 1/5 એમના એમ into a. હવે તમે જોઈ શકો છો કે જમણી બાજુમાં a into કોઈક શ્રેણિક બરાબર એકમ શ્રેણિક. એનો મતલબ કે આ બંને વચ્ચે ક્રિયા કરવાથી એકમ શ્રેણિક મળ્યો. એકમ શ્રેણિક ત્યારે જ મળે કે જ્યારે બંને એકબીજાના વ્યસ્ત શ્રેણિકો હોય. so obvious it is inverse of a and therefore we can say therefore a inverse is 3/5 1/5 -2/5 1/5 which is our answer. તો આ મેં હાર પરની પ્રાથમિક ક્રિયાઓની મદદથી એકમ શ્રેણી મેળવ્યો. હવે હું આનો આ જ દાખલો સ્તંભ પરની પ્રાથમિક પ્રક્રિયાથી એકમ શ્રેણી વ્યસ્ત શ્રેણી મેળવવા માંગુ છું. સ્તંભ પરની ફરીથી આ જ દાખલો જોઈ લો. a is given. what is that? a is 1 -1 2 3. હવે અમારે સ્તંભ પરની પ્રાથમિક પ્રક્રિયાઓ કરવી છે. આ ચકાસવાની જરૂર નથી કારણ કે determinant is not 0, so inverse is exists. so we will start from here. a is equal to a into I. હવે ગેસ્ટ આપણે આગળ આવી ગયા. ચલો a ના ઘટકો ટીકાઓ અહીંયા. therefore what is a? 1 -1 2 3 equal to મહેમાન પાસે કંઈ જ કામ કરાવવાનું નથી. so 1 0 0 1.
હવે આની આ જ વસ્તુ જે કરી છે એ સ્તંભમાં કરવાની છે. સ્તંભમાં ક્રિયાઓ કરી અને અહીંયા મારે એકમ શ્રેણિક બનાવવો છે. જેવો આ એકમ શ્રેણિક બનશે કહી શકાય કે આ બેનો ગુણાકાર એકમ શ્રેણિક છે. એનો મતલબ કે બંને એકબીજાના વ્યસ્ત શ્રેણિકો છે અને માટે જ આ એનો વ્યસ્ત શ્રેણિક થશે. તો હવે સ્તંભ માટે મારે આ દિશામાં જવાનું છે, જોઈ શકો છો આમ. એટલે અહીંયા 1 0 1 બનાવવું છે તો અહીંયા તો 1 રેડીમેડ છે જ. અહીંયા 0 બનાવવું છે, સ્તંભની ક્રિયા કરવાની છે. તો હું બીજા સ્તંભ ઉપર ક્રિયા કરવા માંગુ છું. બીજા સ્તંભમાં પહેલા સ્તંભને ઉમેરવા માંગુ છું, જેથી આ ઘટક આપોઆપ 0 થશે. So therefore this will be 1 0 2. હવે મેં આમાં બે ઉમેર્યા એટલે 5 થયા. ઇક્વલ ટુ એ જ ક્રિયા અહીંયા પણ કરવાની છે. ચલો પહેલા સ્તંભને બીજામાં ઉમેરો. એનો મતલબ પહેલામાં કોઈ જ ક્રિયા નહીં થાય, પહેલો એમનો એમ જ રહેશે. ક્રિયા થશે બીજા સ્તંભ પર. ચલો આને આમાં ટીકારો 1 0 ને આમાં ટીકારો 1. બાદ ખતમ. 1 0 1 બનાવવું છે, સ્તંભ પરની જ ક્રિયાઓ કરવી છે. તો જોઈ શકો છો હું બીજા સ્તંભમાંથી 5 સામાન્ય લઈ રહ્યો છું. બીજા સ્તંભમાંથી 5 સામાન્ય લઈ રહ્યો છું. ચલો therefore પહેલો સ્તંભ એમનો એમ 0 1. એ જ વસ્તુ સામે મહેમાન જોડે નહીં પણ બાજુના શ્રેણિકમાં 1 0. મેં 5 સામાન્ય લીધા. 1/5 1/5. સમજાણો કે નહીં સમજાણો? હવે ભાઈ અહીંયા શું બન્યું? 1 0 1. હવે અહીંયા 1 બનાવવું છે. અહીંયા 1 બનાવવા માટે બીજા સ્તંભને અહીંયા 0 બનાવવું છે. અહીંયા 0 બનાવવા માટે બીજા સ્તંભને 2 વડે ગુણીને બાદ કરો. ક્રિયા કરવા માંગીએ છીએ પહેલા સ્તંભમાં. કેવી? તો કે પહેલા સ્તંભમાંથી બીજા સ્તંભને 2 વડે ગુણીને બાદ કરવા માંગીએ છીએ. વાત બીજામાં ઉતરી. ચલો therefore into. ચલો આને 2 વડે ગુણીને બાદ કર્યું એનું એ જ. આને 2 વડે ગુણ્યું, આમાંથી બાદ કર્યું 0 0 1. વાર્તા પૂરી. મહેમાન એમના એમ. ચલો 2 વડે ગુણ્યું 2/5 થાય, એને બાદ કર્યા. 2 વડે ગુણ્યું 2/5 થયા, એને બાદ કર્યા. આ એમનું એમ, આ એમનું એમ. હવે માત્ર સાદુરૂપ. So therefore 1 0 0 1 is equal to a into. चलो 1 minus 2/5 is 3/5. 1/5 as it is minus 2/5 1/5. જોઈ શકો છો. સો મેં રીત બદલી પણ તેનો જવાબ નથી બદલાયો. ભાઈ હું હાર પરની ક્રિયા કરું કે સ્તંભ પરની? વ્યસ્ત શ્રેણિક એનો એ જ રહે. સો આ થઈ ગઈ વાત 2/2 શ્રેણિકમાં પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી વ્યસ્ત શ્રેણિક. આ થઈ ગઈ વાત પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી વ્યસ્ત શ્રેણિક. ક્લિયર પોઈન્ટ? હવે આ મેં 2/2 માં એક દાખલો કર્યો, હજી એક 2/2 માં દાખલો કરો છો, પછી એક 3/3 માં કરીશું. પછી તમે આસાનીથી દાખલા કરી શકશો. આટલી વસ્તુ ક્લિયર? હાર માટે a I a લખો, સ્તંભ માટે a into a equal to ai લખો, હાર માટે a equal to ia, સ્તંભ માટે a equal to ai. યાદ રાખજો બંને ક્રિયા મેં તમને જે સમજાવી છે. હજી એક દાખલો લઉં છું 2/2 માટે.
14મા નંબરનો દાખલો જુઓ. matrix A is 2 1 4 2 2 1 4 2. શક્ય હોય તો વ્યસ્ત શ્રેણિક મેળવો. શક્ય હોય તો વ્યસ્ત શ્રેણિક મેળવો. શક્ય હોય તો નો મતલબ શું? તો કે ડિટર્મિનન્ટ એ ચકાસવાનું. જો ડિટર્મિનન્ટ એ 0, વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. So first of all, determine the determinant A. Determinant A વ્યાખ્યાયિત કરો. 2 1 4 2. નિશ્ચાયકના વિસ્તરણનું સૂત્ર છે તમારી પાસે 2 2 4 4 4 4 equal to 0 માટે A ઇનવર્સ ન મળે. પતી ગઈ વાત. આગળ જવાની જરૂર નથી ભાઈ. જે મળવાનું નથી એ મેળવવા જવાની જરૂર શું? સમજાય છે કે નહીં? સો નહીં મળે. ફરી પાછા એક દાખલામાં જઈએ. હજી એક દાખલો તમને કરાવું છું જેથી ખ્યાલ આવે. પછી 3/3 માં જઈએ છીએ. 13મો દાખલો. શ્રેણિક A equal to 2 -3 -1 2. આમાં હું સ્તંભની પ્રાથમિક ક્રિયાઓથી તમને A ઇન્વર્સ મેળવીને બતાવું છું. ત્યાર પછી 3/3 માં હાર અને તમારે 14 એ 14 દાખલા 2/2 ના 14 એ 14 દાખલા હાર અને સ્તંભથી કરવાના છે. યાદ રાખજો ફોર ધ પ્રેક્ટિસ. જ્યારે 3/3 માં કોઈ એક રીત કરશો તો ચાલશે. 3/3 માં કોઈ એક રીત કરશો તો ચાલશે. અહીંયા આપણે સ્તંભથી જવું છે. So A equal to A into I. Write down A. What is A? 2 -3 -1 2 equal to A into 1 0 0 1. હવે આપણો ગોલ એ છે કે અહીંયા આ દિશામાં જવું છે. 1 0 1 બનાવવું છે. 1 0 1 બનાવવા માટે હું બીજી હારને સ્તંભની જ મારે ક્રિયાઓ કરવી છે. સ્તંભની જ ક્રિયાઓ કરવી હોય તો યાદ રાખજો અહીંયા 1 બનાવવા માટે શક્ય હોય ત્યાં સુધી અપૂર્ણાંક ઘટકો છેલ્લે આવે એવું કરવું. પણ કોઈક સંજોગોમાં એવું ના પણ થાય. કોઈ સંજોગોમાં એવું ના પણ થાય ત્યારે તમારે શરૂઆતથી વ્યસ્ત ઘટકો લાવવા પડે. જેમ કે હું પહેલા સ્તંભમાંથી 2 સામાન્ય લઉં છું. C1 1/2. Therefore it will be 1 -1/2 -3 2. આપણે સ્તંભ પરની ક્રિયાઓ કરી રહ્યા છે. A into પહેલા સ્તંભમાંથી 2 સામાન્ય લીધા એટલે 1/2 0 0 1. खाली पहला स्तंभ ऊपर ज क्रिया है. यहाँ पे 1 बन गया. अब यहाँ पे मुझे 0 बनाना है. फॉर दैट आने 3 वडे गुणीने आमां उमेरो. सो क्रिया करवा માંગીએ છે બીજા સ્તંભ ઉપર. શું કરવા માંગીએ છે? આને 3 વડે ગુણીને બીજા સ્તંભમાં ઉમેરવા માંગીએ છે. સો C2 માં +3C1 એટલે આપોઆપ અહીંયા 0 બનશે. બીજા સ્તંભમાં પહેલા સ્તંભને 3 વડે ગુણીને ઉમેરવા માંગીએ છે. પહેલો સ્તંભ એમનો એમ જ રહેશે 1 -1/2. ચલો આને આમાં ઉમેર્યું 0 થયું. હવે આને 3 વડે ગુણીને ઉમેરીએ છીએ એટલે 2 -3/2 ઇક્વલ ટુ આપણા મહેમાન ઇન્ટુ પહેલો સ્તંભ એમનો એમ 1/2 0. હવે આને 3 વડે ગુણીને ઉમેરો. સો 3/2 3 વડે ગુણીને ઉમેરો 0 ને ગમે તેટલા વડે ગુણો 0 જાય. ક્લિયર? 1 બના 0 બના. અહીંયા હું સાદું રૂપ આપું છું, જોતા રહેજો. therefore 1 0
1 0 -1/2 અને આ થશે 2 દુ 4 માંથી 3 જાય તો 1 1/2 equal to our guessed into 1/2 3/2 1/2 3/2 0 1 આટલી વસ્તુ આવી ગઈ. હવે આપણને રસ શેમાં છે 1 0 1 અહીંયા 1 બનાવો. અહીંયા 1 બનાવો તો એ પહેલા હું અહીંયા 0 બનાવી દઉં છું. આપણું કામ આસાન થશે. બીજા સ્તંભને એક વડે ગોળીને આમાં ઉમેરી દો. પહેલા સ્તંભમાં તો C1 માં C1 C2 કરી રહ્યા છે એટલે આપણું કામ આસાન થઈ ગયું. અહીંયા 0 બની ગયો જોઈ લો. સો 1 0 0 1/2 આપણે બીજાને પહેલામાં ઉમેર્યું. એ જ ક્રિયા અહીંયા પણ કરવાની છે. ગે સ્ટેપના m ઇન્ટુ પહેલા સ્તંભમાં બીજા સ્તંભને ઉમેરો 1/2 3/2 1/2 3/2 4/2 એટલે 2 1 0 1 1 અચ્છા અહીંયા 3/2 જ રહેશે અને આ પણ 1 આટલી વસ્તુ ક્લિયર. આપણું કામ આસાન થઈ ગયું. હવે બીજા સ્તંભમાંથી 1/2 કોમન લો. C2 1/1/2 બીજા સ્તંભમાંથી 1/2 કોમન 1/2 કોમન લઈએ છીએ ધ્યાન રાખજો એટલે 2 વડે ગુણાશે. so therefore 1 0 અને 2 વડે ગુણો 0 અને 2 વડે ગુણો 1 એ જ ક્રિયા અહીંયા બીજા સ્તંભમાં 2 1 અને 2 વડે ગુણો 3 અને 2 વડે ગુણો 2. સો ભાઈ A into something is identity matrix એ આપણો એકમ શ્રેણી છે. એનું અર્થઘટન એ થયું કે આ બંને એકબીજાના વ્યસ્ત શ્રેણી થયા તો A નો વ્યસ્ત શ્રેણી થશે A ઇન્વર્સ 2 3 1 2 બાદ ખતમ 2 3 1 2. બોલો ક્લિયર પોઈન્ટ. આટલી વસ્તુ ક્લિયર. સો આ 2/2 માં મેં તમને વ્યસ્ત શ્રેણિક લાવવાની રીત શીખવાડી. હવે આપણે 3/3 માં જઈએ છીએ. 3/3 નો એક દાખલો કરવો છે એટલે લગભગ સમજો કે 17 દાખલા તમારા હોમવર્કમાં થઈ શકે. બરાબર. by 3 માટે દાખલા નંબર 15. શ્રેણિક A is 2 - 3 3 2 - 3 3 2 2 3 2 2 3 and then 3 minus 2 2 3 minus 2 2. આ આપણું શ્રેણિક છે. પહેલા તો એ જોવાનું છે કે વ્યસ્ત શ્રેણિક મળશે કે કેમ. જો મળવાનું હોય તો જ આપણે મેળવીએ, અન્યથા ન મેળવીએ. તો એના માટે પહેલા ડિટર્મિનન્ટ A ચકાસો. ડિટર્મિનન્ટ A શ્રેણિક A નો નિશ્ચાયક અને તે થશે 2 - 3 3 2 2 3 3 minus 2 2. નિશ્ચાયકનું વિસ્તરણ તમને આવડે જ છે. 2 into 4 4
plus 6 10 plus 3 into 4 minus 9 minus 5 plus પાછું 3 into minus 4 minus 6 minus 10 minus 30 વત્તા 20 minus 15 is not equal to 0 માટે a inverse મળે. હવે a inverse મળે તો હાર પરની પ્રાથમિક પ્રક્રિયાથી હું a inverse મેળવવા માંગુ છું. ધ્યાન રાખજો બરાબર. હાર પરની પ્રાથમિક પ્રક્રિયા માટેની જે સ્વરૂપ છે તે આ છે. a is equal to I into a. a is equal to I into a. Therefore, chalo, what is a? 2 minus 3 3 2 2 3 3 minus 2 2 equal to एकम श्रेणी 1 0 0 0 1 0 0 0 1 into a. હવે અહીંયા એકમ શ્રેણિક બનાવો છે હાર પરની પ્રાથમિક પ્રક્રિયાઓથી, એટલે મારે આ દિશામાં જવું પડે. 1 0 0 0 1 બનાવવું પડે. એના માટે અહીંયા 1 બનાવવું પડે. 1 બનાવવા માટે જો હું પહેલી હારમાંથી 2 કોમન લઈશ તો શરૂઆતથી જ અપૂર્ણાંક એ તમને દાખલામાં બહુ હેરાન કરશે. એટલે હું શું કરું છું, પહેલી અને ત્રીજી હારને અંદર અંદર અદલ બદલ કરું છું. We are interchanging first and third row. So R1, R3. Therefore, it will be in matrix. આ પહેલા સ્થાને જશે 3 minus 2 2. બીજા સ્થાને a ની એ જ હાર 2 2 3 અને આ ત્રીજા સ્થાને 2 minus 3 3 equal to અહીંયા પણ એ જ ક્રિયા કરવાની છે. So પહેલા સ્થાને ત્રીજી હાર 0 0 1, બીજી હાર m ની m અને ત્રીજા સ્થાને પહેલી હાર 1 0 0 into our guest. હવે અહીંયા 1 તમે આસાનીથી બનાવી શકશો. જો હું બીજી હારને 1 વડે ગુણીને પહેલીમાંથી બાદ કરું ને તો આ આપોઆપ 0 બની જશે. બીજી હારને 1 વડે ગુણીને પહેલીમાંથી. હવે તમે જુઓ મારે અહીંયા બી 0 બનાવવો છે. હું આ ક્રિયા કરી રહ્યો છું. પહેલી હારમાં શું કરી રહ્યો છું તો કે પહેલી હારમાંથી બીજી હારને બાદ કરી રહ્યો છું. પહેલી હારમાંથી બીજીને બાદ કરી રહ્યો છું એટલે ચેન્જીસ આવશે પહેલી હારમાં. એનો મતલબ બીજી અને ત્રીજી એમની એમ છે. તો તમે જોડે ને જોડે બીજી અને ત્રીજી વચ્ચે ચોક્કસ ક્રિયા કરી શકો છો. બીજી અને ત્રીજી વચ્ચે ચોક્કસ ક્રિયા. તો અહીંયા 0 બનાવવા માટે બીજી હારમાં ક્રિયા કરું છું, બીજીમાંથી ત્રીજીને પણ બાદ કરો જેથી અહીંયા પણ 0 બની જશે અને અહીંયા પણ 0 બની જશે. આપણે બે કામ એક સાથે કરીએ છીએ. ચલો પહેલી હારમાં શું કરવા માંગીએ છીએ તો કે પહેલી હારમાંથી બીજી હારને બાદ કરવા માંગીએ છીએ. સો 3 minus 2 1 minus 2 minus 2 minus 2 minus 3 minus 1. હવે બીજીમાંથી ત્રીજીને 2 minus 2 0 2 minus minus 3 એટલે 5 3 minus 3 એટલે 0 અને ત્રીજી હાર વાપરી એમની એમ. અહીંયાથી આપણો એક ફાયદો એ થયો કે મોટું એક સ્ટેપ આપણું ઓછું થઈ ગયું. હવે એ જ ક્રિયા અહીંયા કરવાની છે ભાઈ. મેઇન વસ્તુ જ આ છે. ઇટ વિલ બી અવર આન્સર. ચલો 0 minus 0 0 0 minus 1 minus 1 1 minus 0 1 એવું જ અહીંયા 0 minus 1 minus 1 1 minus 0 1 0 minus 0 0 અને ત્રીજી હાર બાપડી એમની એમ ઇન્ટુ અવર ગેસ્ટ. જો કામ આપણું આસાન થતું જાય છે. મારે અહીંયા 1 0 અહીંયા 0 બનાવવું છે. અહીંયા 0 બનાવવા માટે હવે તમારી પાસે રસ્તો આસાન થઈ ગયો કે હું ત્રીજી હારમાંથી પહેલી હારને 2 વડે ગુણીને બાદ કરો. R3
માં ક્રિયા કરવા માંગીએ છીએ r3 2r1 r3 2r1 સો ઈઝી ચલો એ જ વસ્તુ આમ સામે પણ થશે પહેલી r એમની એમ ફેરફાર માત્ર ત્રીજી r માં થશે 1 4 1 બીજી પણ બાપડી એમની એમ ચલો આને બાદ કર્યું 2 વડે ગુણીને 0 અને 2 વડે ગુણો એટલે -8 આમાંથી બાદ કરો -3 -8 એટલે -3 + 8 will be +5 અને 2 વડે ગુણો એટલે -2 આમાંથી બાદ કરો 3 -2 is 5 એ જ વસ્તુ અહીંયા કરવાની છે દોસ્તો પહેલી હાર એમની એમ 0 -1 1 બીજી બાપડી એમની એમ ત્રીજીને શું કર્યું તો કે ત્રીજીમાં પહેલીને 2 વડે ગુણીને બાદ કરી ચલો આને 2 વડે ગુણો 0 આમાંથી બાદ કરો वही रहेगा આને 2 વડે ગુણો -2 આમાંથી બાદ કરો 0 -2 will be +2 આને 2 વડે ગુણો 2 આમાંથી બાદ કરો 0 -2 into our guessed કેટલું આસાન કામ થઈ ગયું લગભગ જવાબની નજીક પહોંચી ગયા તમે જોઈ શકો છો બીજી r માંથી આપણે 5 કોમન લઈ રહ્યા છીએ in the same way from the third row we are taking 5 common બીજી અને ત્રીજી હાર માંથી 5 સામાન્ય લેતા પહેલી હાર એમની એમ 0 1 0 0 1 1 કેટલું ઈઝી ઇક્વલ એ જ વસ્તુ અહીંયા પહેલી હાર એમની એમ બીજી હાર માંથી 5 લીધા -1/5 1/5 0/5 ત્રીજી હાર માંથી પણ 5 લીધા 1/5 2/5 -2/5 into a હવે મારે આ બે જગ્યાએ 0 બનાવવા છે આ બે જગ્યાએ 0 બનાવવા માટે અને અહીંયા પણ 0 બનાવવું છે અહીંયા 0 બનાવવું છે અહીંયા 0 બનાવવું છે તો ક્રિયા કઈ કરીશું ત્રીજી હારને 4 વડે ગુણીને પહેલીમાં ઉમેરતા ત્રીજી હારને 4 વડે ગુણીને પહેલીમાં ઉમેરતા અથવા એવું કરો બીજી હારને 4 વડે ગુણીને પહેલીમાં r1 plus 4r2 આને 4 વડે ગુણીને ઉમેરશો તો અહીંયા 0 થશે જોડે ને જોડે સાયમલ્ટેનિયસલી જોડે ને જોડે પહેલા આ ક્રિયા કરીએ છીએ આપણે અહીંયા અને જોડે ને જોડે અહીંયા પણ 0 બનશે જો ત્રીજી હારમાંથી બીજી હાર બાદ કરીએ છીએ આપણું કામ આસાન થયું બીજી હારને 4 વડે ગુણીને પહેલીમાં ટીકાઈશું એટલે આ 0 બીજી હારને 1 વડે ગુણીને ત્રીજીમાંથી બાદ કરીશું એટલે આ 0 થશે આ બંને ક્રિયા સામે કરવાની છે યાદ રાખજો મિત્રો પહેલી હાર એમની બીજી હાર એમની એમ રહેશે ચલો આને 4 વડે ગુણીને ઉમેરો 1 આને 4 વડે ગુણીને ઉમેરો 0 આને 4 વડે ગુણીને ઉમેરો -1 બીજી બાપડી એમની એમ હવે 0 માંથી 0 બાદ કરો 0 1 માંથી 1 બાદ કરો 0 1 માંથી 0 બાદ કરો 1 કેટલું આસાન કામ થઈ ગયું હવે આ બંને ક્રિયા અહીંયા કરવાની છે યાદ રાખજો ચલો બીજીને 4 વડે ગુણીને પહેલીમાં ઉમેરો તો 0 પ્લસ -4/5 એટલે -4/5 આને 4 વડે ગુણો એટલે 4/5 -1 પ્લસ 4/5 આને 4 વડે ગુણી ઉમેરો એમનું એમ -1/5 1/5 0 હવે ત્રીજીમાંથી બીજી બાદ કરવી છે 1/5 માંથી -1/5 બાદ કરો 1/5 -1/5 એટલે પ્લસ થશે 2/5 2/5 માંથી 1/5 બાદ કરો 2/5 -1/5 will be 1/5 -2/5 -0 is -2/5 as it is into our guessed કેટલું આસાન કામ થઈ ગયું હવે અહીંયા સાદું રૂપ આપી દઈએ 5 * -5 + 4 એટલે આ થશે -1/5 આપણો રસ્તો નાનો થઈ ગયો
હવે માત્ર મારે અહીંયા 0 બનાવવું છે, એના માટે એક જ ક્રિયા, that is r1 r1 r3 અહીંયા 0 બની જશે. આ તો બે 0 છે એટલે 0 બની ગયું. આ 0 બન્યું એટલે એકમ શ્રેણિક બન્યો. આ એકમ શ્રેણિક બન્યો એટલે અહીંયા જે શ્રેણિક બનશે that will be inverse of a. આટલું કામ હું તમને જાતે કરવા આપું છું. સો યાદ રાખો આપણો દાખલો કેટલા સ્ટેપમાં થયો. જો આ રકમ છે 1 2 3 4 5 અને તમે કરવાનો છે 6 સ્ટેપ તો થાય છે. કોઈ એક જ દાખલો એવો હશે 3x3 માં કે જે કદાચ 4 યા 5 સ્ટેપમાં થઈ જાય. બાકી યાદ રાખો 3x3 ના મોટા ભાગના દાખલા 6 7 8 સ્ટેપમાં થશે. એમાં તમારે તો શરૂઆતમાં સ્ટેપ્સ વધશે, કારણ કે અહીંયા જો મેં બે ક્રિયા એક સાથે કરી છે, અહીંયા જો મેં બે ક્રિયા એક સાથે કરી છે, તમને જો અહીંયા જો બે ક્રિયા એક સાથે કરી છે, તમે કદાચ આ જોડે નહીં કરો તો તમારા બીજા 3 સ્ટેપ્સ વધશે. કોઈ ચિંતા નહીં કરવાની. શરૂઆતમાં ભલે એક ક્રિયા તો એક ક્રિયા દાખલાનો સાચો જવાબ આવે એમાં રસ રાખજો. પછી આપોઆપ તમને ધીરે ધીરે ખબર પડશે કે ભાઈ બે ક્રિયા ક્યારે એક સાથે કરી શકાય. તો પહેલા 17 દાખલા હું તમને હોમવર્કમાં આપું છું. હજી આવતીકાલે આપણું લેક્ચર છે, શક્ય હશે તો એના પછી રવિવારે પણ હું લેક્ચર લઈશ. આપણે આ વીકમાં આ ચેપ્ટર પૂરું કરવા માંગીએ છીએ, ખાસ યાદ રાખજો. ઓકે, હોમવર્ક રેગ્યુલર કરજો. પેરેન્ટ્સ જોડે ફોન કરાવવાનું ભૂલતા નહીં, ખાસ ટ્યુશનના છોકરાઓને કહું છું. ઓકે, સી યુ. કાલે આટલા વાગે ફરીથી મળીશું. બાય બાય.